હેડી તમ ધોકો સોળી તારા બાનું સાર્યું એટલે વાકન થઈને હેડી સી ચમતું તે હેડું રોજ હેડું છું વાયકણ એવું એમ ઓય કને પૂછીને હેડ્યો તું ઓય વળી કને પૂછવાનું હોય એટલે ખબર છે વાકન કોણ રહે છે બધી ખબર છે ચેન્જીર છે ચેન્જી રહેતો તો હવે નહીં રહેતો આ બે ઓટડીમાં આ ફૂમતાઈ રીસી તને કહું હું હા એટલે બોલતે પહેલા છે ને વિચાર કરજે તને કહું હું હે શું બોલ્યો તું સવારનો હું જોઉં છું ઓમથી ઓમ જોઈ છે ઓમથી ઓમ જોઈ છે હે મારો રસ્તો આર્યો જ છે એટલે તારો રસ્તો હતો હવે આ ફૂમતાઈ આયા છે વાકન એટલે ઓટીને હેડવાનું શું કીધું હે સારું એટલે હે ક્ષેત્રમાં હેડવાનો બહુ શોખ થાય તને હે આરોટી માર મારે વાયકણ આરોટી માર પણ મારી વાત આ હેડો હવે હેડો ની તો તારા પગ ગાયબ થઈ જાય તને ખબર નહીં પડે નિહાળ શું કીધું આ બે ઓટલી મારી છે શું કીધું મને ખબર નથી હું આવ્યો છું એકણ હવે નેકળ હેડ ઉપર હેડ શું ભલા આદમી આવી મસ્કરી કરો લ્યા શું થયું? તમે કેમ પગે તમે કેમ ના રે ભાઈ ના હું તો એમ કહું છું કે હાફ નતો હાજુ કાકી યાર ના આડું તમારી મશ્કરી ના કરું ભલા આદમી કો તમારા કાકા જોગન લે તમને શરમ આવે છે કે નહીં આવતી ભલા આદમી તમને ખબર ના હોય તો કહી દઉં કે અત્યારે આ જો સોમાં આવશે ગમે તે જનાવર પડી રહ્યું હોય અને એમાં તમારી ભાગડી ને એવો લીલા કલરનો એક હાપ આવે છે દેખાય એમાં ઈ ઝેરી નહીં આવતો ઈ ઝેરી નહીં આવતો હા એ વાત સાચી અત્યારે મોણામાં જ ઝેર છે હાપમાં નહીં કહેતા કે હાપમાં ઝેર નહીં પણ ચોથી હોય અત્યારે મોણામાં ઝેર થઈ ગયું છે ભલા આદમી આવી મસ્કરી ના કરાય યાર મારા ધબકારા વધી ગયા ભલા આદમી તને હોભળો મારી વાત કે તમે સમજણા છો ખોટું રખવરાય પેલું આમ ખખડાવવું પડે ચેક કરવું પડે ને પછી કંકોડો વેણો ખોટી હતી પણ આગળ નાહી દીધી આ 10-20 રૂપિયાનો કંકોડો તમે કેટલા પડે હે કોક ઝેરી જનાવર તમને કઈ જાય મફુજી તમને એવું લાગતું છે કે મારામાં કંકોડા લાવવાની તાકાત નહીં હા બરાબર મારામાં તાકાત છે મેં હીરું કીધું જ નહીં હું દારૂ તો 500 ગ્રામ લાવું કિલો લાવું 2 કિલો લાવું બરાબર ઓતરા દાડા કંકોડાનું શાક બનાવી ખાઉં પણ ખરેખર મફુજી આ વાયડામાં ફરી આમ કંકોડા વેણવાની મજા જ અલગ છે આખી આ ફિલિંગ હારી આવે દાદાની તમારી કેવી વાત લાખ રૂપિયાની છે પણ હોભળો મારી વાત કે હાવ ચેતીને તમે વેણો સારું ગમે તે ઝેરી જનાવર અંદર પડ્યું હોય એટલે એનો વિશ્વાસ આપણે કરાવરાય નહીં હવે હોભળો મારી વાત કે જોમરેડું ઝેર વગરનું આવે છે બરાબર છે એના પૂંછડા પર તમારો પગ આવી જાય અને હીરું કદાચ તમને કહી દે તો તમને વેમ પહેરી જાય શું કહી રહ્યું કે હા સાચી વાત ચિયો કહી રહ્યો એ ખબર છે ના તો પાછી તને કેટલા પહેરી દો તમે એટલે વેમનો દોયડો ના થાય એ વાત સાચી હા એટલે ચેતન રહો એમ હા કંકોડો મુએ વેણું છું આજો ઉભાળો તો આરી વાત રવા દેજો આગળ વેણજો કે મોય તમારા બાએ સોંપી છે અરે મફુજી હવારનો વાયકડ ફરું છું યાર 1 કલાક થઈ ગયો એક કંકુડું હાથમાં નહીં આવ્યું એટલે હોભળો મારી વાત કે આ નેળિયું છે આ નેળિયા પર વેલો હોય ને એટલે પુંપરો ના આવે વાયકડ આ પેલા મારા ઓળખ્યા ઓમ ડોકાચું કરી રહ્યા છે આ બાસ્કો અને ભૂપન બધા વેણે છે મને ખબર છે મુએ વેણું છું તાણી પણ ચેતન થઈને વેણું છું એમ હું વરાસી વેણી હા પેલી હોમી વાડે જતા રહો એવું હા પેલો બાવળા રહ્યો ને ઓય એના પર વેલા છે હું પોકાણો નહીં કદાચ છે ને તમે પોકાહો હું પહોંચી રહ્યો હા હા લે બુબજી આયા લાગતા નહીં ક્ષેત્રમાં એ રહ્યા ટ્રેક્ટર તો નીલી જવાનું હોય ને મને એકલા જ આયા મનવા એકલા જ આયા કે દૂધી ત્યાં નહીં વેલો જબરજસ્ત ચડાયો છે એટલે દૂધી તો આવી છે હો ડોહા હા વડીલ કેમ આઠે અંતે ચોરી કરો છો દૂધીની શાક કરવા લઈ જાવી છે તેમાં શાક કરવા લઈ જાવી છે પણ ઘર ધાણી વાયકણ નહીં તમે કેમ લેવા આયા છો પૂછ્યું છે કીધું છે ના રે તો પછી કીધા વાળા ના લેવડાય ઓબળો મારી વાત કે હું નીકળ્યો છું પણ હું ના આડું એવું હા બીજી વખત આવ્યો તો ચાને કહે તો લઈ જાવ બાકી ના આડું એટલે હું લઈ જાવ દૂધી તો ચાને શું કરશે કેવું પડે કશું ના કરે પણ ધણી કેવું પડે કેમ કે આપણે સોર સાબિત ના થાય એમ તારી એની વાતમાં ડિફરન્ટ છે કે કેવું પડે અને કીધા ચેડે ચાને કોઈ ના કરી હા પણ હું આ વેલે કોક હાથ અડાડે ને તો એનો હાથ નોખો કઈ આપે
પણ વેલા હું એ રે કે આ જેઠા ઉપર થઈને કોઈ ખેડે નહીં તો એનો પગ નોખો કરી નાખું એ રે છું હું એવું? હા અને હવે તમને ચોખ્ખી ભાષામાં કહી દઉં કે આ ઓટલી છોડીને અને ચેન્નઈ નાહી ગયા છે એવું અને આ ઓટલીમાં આ બંકાની એન્ટ્રી થઈ ગઈ છે તમે ભાગ રાખ્યો બે ઓટલીઓમાં તમે ભાગ રાખ્યો મેં પૂછે મરતા હતા ભાગ રાખ્યો લિમિટમાં રહીને વાત કરો વડીલ હા લિમિટ? ઓએ નકમ મગજ મારું હટે છે તમને કહી દઉં મગજ મારું હટે છે હા ઓએ તમારી જગ્યાએ આ દૂધી હોત નહીં હોય કારણ તો કાચી ખાઈ જોત હું આહા. હા એટલી જ મને થડે છે હા એ તો બરાબર છે પણ એટલે- તમે વાત આગળ કરી કે મગજ મારું હટાશે હા. મગજ છે તમે મગજ છે બે મગજ છે બે હા અને બે તમે ગરમ કરો છો ઉભા ઉભા હવે વાપરો મારી વાત બીજી વાત મારું વાપરવી નહીં રેલગાડીનું એન્જિન હોય અને બે એન્જિન હોય હા. માણસને કોઈ દાડો બે મગજ ના હોય સમજ્યા એટલે- એક જ મગજ હોય એટલે વાપરો મારી વાત કે મગજ જાજુ ગરમ ના કરો તમારા મગજની નસ ફાટી ના જાય એટલે મગજ તો હજુ ગરમ થાય કે નહીં થતું એ તમને શું ખબર છે શું ફોનથી નીકળવું છે કે નહીં નીકળવું તમારે હે કે તમારે હાથ પગ નોખા કરાવવા છે હે એટલે આ બધું શાના બદલે શેના બદલે એટલે વાકણા બંકાનું રાજ ચાલે છે ફૂમતાઈનું રાજ ચાલે છે સમજ્યા નોમ તમારું ફૂમતાઈ ફૂમતાઈ ઓહો ઓએ એટલે હોય હેડવા નહીં દો ના એવું છે ઓએ નીકળી જો તારી હેડો હા એમ કહો કે તને ભલા આદમી આ એટલે નીકળી મેં કીધું તમે કોમેડી કરો છો બસ નીકળો હા હા નીકળી હેડો. જાઓ. હા હા નીકળો તારે અને બીજી વખત વાકણ પગ ના મિલતા આવો આપણો મારી વાત હા. અને કોઈ કદાચ છે ને હેડતું હોય ને તો એને કહી દેજો કે ચેન્નઈ વાળી બે ઓટડીઓમાં બંકાની એન્ટ્રી થઈ ગઈ છે તમારા હાથ પગ હાથવા હોય તો એ થઈને કોઈ હેડતા નહીં કહી દેયો હા. કહી દેયો કે ચેન્નઈ વાળી જે ઓટડી છે એ એક ડોહો પાસી કૂતરા જેવો સ્વભાવ છે વડીલ તમારું માથું ફૂટી જાય તમને કહું હું ઓએ નીકળો અત્યારે કીધું કે નહીં તમને નીકળો અત્યારે હા હા ભાવ આપણો મારી વાત તમારી ઉંમર છે હા અને મારી ઉંમર છે એટલે હા, હા. આ બટન હા તમારે વાંચી દો ને. લિમિટમાં રહેતે મને નહીં આવડતું એવું? લિમિટમાં રાખતે સારી રીતે આવડે છે કશો વાંધો નહીં. સમજ્યા કશો વાંધો નહીં. વધારે વાર નહીં થી હા. હમણાં જ એક જણાને ભમાયો છે ફેવરી માર્યો છે કશો વાંધો નહીં મારે હા. કોમેડી નહીં કરવી એવું હોય ને? કોમેડી કરવાનો મારા જોડે ટાઈમ નહીં અમે તો નહીં હેડો ભાઈ સોખી વાત છે આ તો બસ તાણી બીજી વખત વખત પગ ના હોવો જોઈએ તમારે ના નહીં મેલો હો. હા નીકળી જાઓ. તમે તારા હાવરો ને પોટકું બધો ને પછી લઈ દો નહીં, નહીં. કેટલાય લઈ લઈને જ્યાં તમારા જેવા તો લઈ નહીં જવાનું વાયકણ જ રહેવાનું છે અને જેટલા હોય તેની હેડ છે ને એ બધાને પાડ્યો ઓય રહો તો વાયથી ઉપાડવા પડશે હે? વાયથી ઉપાડવા પડશે ઢોલ નહીં વાગતો હળી તાળી ઢાઈ જામ તાંગ કોણ પાડશે મને આ તો નહીં કહેતા વડીલ હવે નીકળો તમને કહું હું નીકળી દો તારે હેડો કશો વાંધો નહીં ઓય. આવજો ના કે જીવ ઉધી ખેંચી આવ્યો તમને ખબર નહીં આ બંકાની હજુ ઉવે જકા હા રઘુભાઈ શું કરો છો લે એટલે આ નેટ બધું શું ધાપટા આયા કરે છે તે તમે તો ભલા મોડા આખી જિંદગી વાયકણ ગાઢી લે ઓએ અમે તો ઓય ગાડી છે તમે ચોકન ગાડી તાણી છે તરમત ગાડી છે કે એટલે અમે તો આમ ફરતા રહીએ છીએ ગોમમાં તમારે જેમ વાયકણ નહીં પડે રહેતા ભાઈ હા એટલે અમે તમાર બોલ નરવાય નહીં કે તાણી તમે હાવ નરવા છો ભલા આદમી આ મોટી બધી ભાગડી બોધી અને આખો દાડો રખડવું છે અમારા જોડે એવો ટાઈમ નહીં અમે ડોબર રાખો છો તાણી ભૂપતજી નવરું તો કોઈ ના હોય પણ ટાઈમ કાઢવો પડે ભાઈ હા હા એટલે જરૂર હોય ને એ ટાઈમ ઘટાય જરૂર વગરનો ચો ટાઈમ બગાડાય નહીં અને તમે હાલ ટાઈમ બગાડો છો ટાઈમ બગાડતો નહીં ભાઈ કોક ના આપણે જો તો આપડા કોક આવે બાકી કોઈ ના આવે લે એટલે ગલ્લાવાળા ના અહીંયા જઈ અને આપણા અહીંયા લાઈન શું કરવા શીખો તમે ગલ્લા જઈને બેહો છો અને મોટી મોટી વાતો કરો છો બીજું તો કોઈ કોમ છે નહીં તમારા જોડે હા તો ખબર તો પડે કે બધી કે ગોમમાં કેવું વાતાવરણ છે બધી ખબર મને પડે છે હું બધે ફરીને બેઠો છું એવું એમ? ઓવે આદમી આબુ હોય તો હડો ગોમમાં ના ના ભાઈ રખડતા હો, મારે નહીં આવું એટલે રખડવા નથી જાતો ભૂપતજી આ દોઢું છો બોલો તમે હા હા તમારું કોમ પટાવતા હો મારે કોમ છે હું નરવો નહીં આઈ ગયા છે મને કીધી કે આખી જિંદગી હોય કાઢી એને પેલા ગલ્લા બેસીને જિંદગી કાઢી છે એટલા શરમ આવે છે ડોહા મારો ફરી રહ્યો છે લે તો શેટે જઈને મરકી લે મને હલવાય તું મારું છે મારું છે તમે મને મારી નાખો હા પણ ટાઈમ માં પાડ્યું ઉઠ બધા ખોટી છે ત્યાં ક્ષેત્રમાં મારી ચમ એટલે ઓબળો મારી વાત હા કોઈ દાડો તમને તો જોયા નહીં આ ઓટડીમાં અત્યારે જોયો હાલ જોયો કોણ છો તમે અનુભવ કર્યો હે કોણ છો તમે ચેન્જી જે બે ઓટડીઓ આવતા ને હા. એ બે ઓટડીઓમાં આ ફૂમતાઈની એન્ટ્રી છે હવે હું આવું છું એવું છે એમ ખોટી શેડ મારીને તે મારીને ખોટી શેર ના કહેવાય મારી વાત ઓબળો આ તો ટ્રેક્ટર વાળાનો નિયમ કહેવાય ગમે તેના ક્ષેત્રમાં જાય ને અને કોરું ક્ષેત્ર પડ્યું હોય ને તો કલ્ટી મારી દે કલ્ટી મારી દે એટલે એ તારી ટેવ છે એમ નહીં. એ તારી ટેવ છે હા સમજો ખોટી શેડ મારી છે ને તે ઓવે. આખું ક્ષેત્ર શેડ હેડ આખું ક્ષેત્ર શેડ હેડ શેડ કોણ છે માથા ભારે લાગે છે હેડ હા મારી ભૂલ થઈ ગઈ ભાઈ
ભૂલ થઈ ગઈ એટલે અલા મારી ભૂલ થઈ ગઈ બોલ અલા મારી ભૂલ થઈ ગઈ એટલે હોમાં આવતો જ નહીં હેટ રોય નહીં ઓય ભૂંડી જેવો લાગે છે તું રોતો એટલે તમે પ્રેમથી વાત કરો પ્રેમથી વાત કરતે મને આવડતી જ નહીં પછી કોઈ આજુબાજુ અમારા ક્ષેત્ર છે અમે જેવા તેવા નહીં ઓય નહીં કોઈ હા હેટ શેડ શેતર શેડ તું કોણ તું ડીઝલ નહીં મોય ડીઝલ નહીં એમ આ ટ્રેક્ટરમાં ડીઝલ નહીં નહીં તો ડીઝલ વગર આટલે આવ્યું ચી રીતના લ્યા એટલે હું તો મારા ક્ષેત્રમાં જતો હતો ડીઝલ વગર જતો તો હે એટલે વધારે ડીઝલ નહીં નખાયું મેં એવું એમ થોડું નખાયું છે આ તો જેટલું ચાલે એટલું આ શેતર શેડી નાખે તો પછી મારું ક્ષેત્ર કોણ મારો બા છેડશે એમ કહું હે એટલે ઓફર મારી વાત એ બધું મારે નહીં જોવાનું ડીઝલ તું લેતા આય અને આ શેતર શેડ હેડ હા એટલે મારી વાત સાંભળો તમે હે. તમારા ક્ષેત્રમાં હું આવ્યો મારી ભૂલ થઈ ગઈ બરોબર અને આજ પછી કોઈ દાડો તમારા ક્ષેત્રમાં હું પગ નહીં મેલું એવું એમ હા પડી ગયું ના ના સાચી વાત એ ખમતી થી શું લે તું હે ઓફર મારી વાત આ ઓટલીમાં તારા આવતી ત્રીજો છે બે જણા તો ભમાયા છે મેં એ શીખે તારા ગોમનો હતો ક્ષમાળાનો હતો મને કોઈ ખબર નહીં મેં તારા આવતી ત્રીજો છે મારા ક્ષેત્રમાં કોઈ આબુ જ ના જોવે ચેઢે ના હેડું જોવે કે ક્ષેત્રમાં ના હેડું જોવે સમજો તું અને તું તો આખું ટ્રેક્ટર લઈને આવ્યો છે અને એમાં તે ખોટી શેડ મારી છે હે હા એટલે મારી ભૂલ થઈ ગઈ ને ભૂલ નહીં તે હાવ ખોટું કર્યું છે ઓફર મારી વાત આ ટ્રેક્ટર ઓયકન રહે ઓયથી તો હવે જાહે નહીં ટ્રેક્ટર મારું છે. ઓયકન જ રહે શું કીધું તને ટ્રેક્ટર- કે મારા ક્ષેત્રમાં કોઈ આબો જોવે જ નહીં હા પણ નહીં આવું ના તો પાડી આ તો નેકડ હેડ આ તો નેકડું શું હે નેકડું શું એટલે ચોકન હેડી પણ ઘેર જાઉં છું હેડ તો હેડ ટ્રેક્ટર મેલ ટ્રેક્ટર મેલ હેડ ટ્રેક્ટર મારે ઓફર મારી વાત ટ્રેક્ટર ઓયકન જ રહે અને તારે જેટલા બોલાઈને લાવવા હોય એટલા બોલાઈને લાય આમ તો પછી એટલે પછી એટલે હે કેટલાથી તારા કોમમાં ડોન બોલાતા જા હેડ શું છે હારી હે આ દો આવા નાટક વાળા આ દો તાર બોલાતા ટ્રેક્ટર ઉપર જ બેહું છે ચિયો આવે છે લેવા વાળું કે હે આ તો મને બેટા ના હતા એવું ડોહો ને ચકડો છે પણ મારો છો મરસા જેવો છે ઓય બહુ ટમરી વાળા છે એ તો ટમરી મારા હોમે કરી વભળો મારી વાત કે આપણે સીધા તો બધું સીધું મોટા દઈને પાછો વળી ગયો ઘણી વાર કોમેડી કરી કાયો જબરજસ્ત કર્યો પણ આપણને ખબર છે બગાડવામાં મજા નહીં એટલે બગાડવા ભાગો તો મફુજી મુએ તેમાં નહીં કશું બોલ્યો ના કે ભાજી પડતો કરું ના ના નહીં કરવા કોઈને ભાજીને પડતા વભળો મારી વાત આપણે બગાડવાનું નહીં આપણે આડે રસ્તે આવવાનું ત્યાં નહીં હતા એટલે આપણે હેડવા જતા હતા હવે આ ડોહો આવ્યો કે કેમ નહીં ગમતું નહીં હેડવા જતો હોય બરાબર આપણે અહીંયા હેડવું જ નહીં આપણે હેડાય ને માથાકૂટ થાય નહીં હા એટલે હેડવાનું તો મેં બંધ કરી નાખ્યું પણ સમજાઈ જાય એમ તો પછી સમજાવવાની જરૂર જ શું આવે છે કોહેડ તો સમજાવવાની જરૂર આવે છે આપણે અહીંયા હેડે તાણ માથાકૂટ થાય કે હા એ વાત તો હાજી હા માથાકૂટ કરવામાં મજા નહીં આ તો મફુજી ચોક નેળિયામ ભેગા થાય અને વળી પાછા ફેર ટમરી કરી તો બસ ભાજી પાડવા પડે એમ તો ના રે નેળિયામ તો ના કરી કે આ તો અહીંયાની ભાગ રાખ્યો છે સાપરું કર્યું છે અહીંયા પડ્યા છે બરાબર એટલે અહીંયા કદાચ દાદાગીરી કરી બીજા દાદાગીરી ના કરી અને કદાચ બીજા દાદાગીરી કરે તો મને ભેળા થાય ગયું આ તો એ દાદાગીરી કરી અને હંધા થઈ જાય મફુજી ના 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 આ વાતમાં નહીં પડવાનું જવા દેવાનું એનું મોટું ગંધાય આપણે શું ભલા આદમી એટલે તો હું કશું બોલ્યો નહીં મફુજી ના 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 બોલાય કેમ કે મને ઝઘડા કરવા નહીં ગમતા ના ઝઘડા મજા નહીં ઝઘડા કરો એ નહીં તાણ. હું તો આટલી સમજણ તમને આલું છું હું છે હું તું ચમ આવું બધું કરીને આયા છો હું થયું છે વો પગામાં સક્કર છે શું થયું છે હા તમારા ઘેરથી કોઈ બોલ્યા તો પછી તાણે ટ્રેક્ટર લઈને ગયા છો ટ્રેક્ટર ચો મેલીને આયા એક જ લોચા છે બધા તાણી ચમ એટલે ડીઝલ થઈ ગયું મારી વાત આપણો ભરાઈ આલ્યો તમે તાર હા તમે ભરાઈ દો હાલ મારા જોડે પૈસા નહીં અલ્યા ડીઝલ નહીં થઈ રહ્યું મારી વાત તો આપણો તમે આ ચેન્જીની ઓટડી નહીં ઓય ઈકર કોઈ ડોહો આવ્યો છે નવો ફૂમતાઈ કરીને હા બરોબર હા. એટલે હું એના ક્ષેત્રમાં રહીને નીકળ્યો હા. ટ્રેક્ટરે પડાઈ લીધું અને મને માર્યો છે ધોકે ધોકે યાર તમે માર્યા તાણી મૂર્ખા માર ખાઈને આવ્યો માર ખાઈને આવ્યો હા મારી જા તારી અલા શરમ નહીં આવતી તારી હાઈટ તો જોય ઊંધિયાને વચ્ચો છે તું આ તું માર ખાઈને આવ્યો ડોહાની હા એના હાથમાં ધોકો હતો યાર તારા ની હાથમાં પડી મરી જાવ તું પણ કેમ ન આબુ ઓય મારી આબરૂ શું હા ગોમો કોઈ મારા હોમો ઊંચો અવાજ કરીને વાત નહીં કરતું આ તું માર ખાઈને આવ્યો હા મઈ માર ખાઈને આવ્યો મળી નાખો તાણી પેલા મારો છે ધોકે ધોકે આ તમે પાટે પાટે મારો છો યાર કે ગાર હવે શું કેવું તને શું કેવું કાળ સળા છે એટલે મારી વાત આપણે હા બોલ મને એકલા નહીં માર્યો તો મારુંથી ત્રણ જણ માર્યા છે તારા ઉધી ત્રણ જણ માર્યા એટલે મન લાગે આપણા ગમના જશે બારના તો ના હોય ને યાર એટલે એટલે આબરૂ તમારે એકલાની નહીં જઈ ઈવનની જઈ છે ભલે આખા ગોમની આબરૂ જઈ પણ મારી આબરૂ તો તું ઘટાઈને આવ્યો ને હા એટલે ટ્રેક્ટર અહીંયા મેલીને આવ્યો છે એમ પડાઈ લીધું એમને
યાર તારા જોડે ટ્રેક્ટર હતું, ટ્રેક્ટર ઉપર રાખ્યું હોત ને તો રોટલો થઈ ગયો તેરો. હા લે આ એટલે જ મેં ભૂલ કરી. સ્ટાર્ટિંગમાં હીરો ટ્રેક્ટરની આગળ આવ્યો હતો, પણ મેં ટ્રેક્ટર બંધ કરી નાખ્યું. જો પીલી નાખ્યું હોત ને તો સારું હતું નહીં. શું કરવાનું? ડોહાના નહીં મેલો મો, નહીં મેલો. મારી વાતો પર ઈ ચોકણ છે, કેન્જીની ઓટલીમાં જ છે ને. ઓવે હું જઉં છું હાલ. હું આવું છું. ચોકણ ઈગળ તારા કોમ નહીં, તું ઘરમાં બેસ, ઘરમાં બેસ અને હાલનો પડ્યો હોય તો ઉઠી દે. તાણે આબરૂની પથારી ફેરવી નાખી છે ક્યાગાર. કશો વાંધો નહીં ડોહા, સમયની કોઈ નક્કી નહીં. જે ટાઈમે ફરી જાય ને તું ખાલી વર રાખજે લે. એવો ચણિયો રે ધીંગાણે ભૂપત એકલો, એ મારા ભાઈને મારી તે તો થાપરે જીયા ગોમનો ડોહો. અરે ને ચોરે આય તારે જોવું હોય તો મારા હોમે ઉતાર. હાલ માર્યો એના ભાઈની રક્ષા કરવા એનો માઈક આંગલી ભાઈ આવ્યો એમ. એ તું નેતો આય પેલા. શું કરી ન્યાસો નહીં આવજે. મળદ હોય ને તો નેતો આય વાત કર. અને ટ્રેક્ટર તારા બાનું નહીં, મારું છે. તારા બાને દૂર નહીં આવ્યું, હપ્તા આ ભરે છે. ઓય શું બોલે તું? એ કે ટ્રેક્ટર તારા બાનું નહીં મારા બાનું છે, તારાથી થાય એ કરી લે. પાવર નહીં. ને કે શું કરી? હું વાતચીત કરવા આવ્યો છું. હે? હું વાતચીત કરવા આવ્યો. વાતચીત કરવા આવ્યો છે કે પછી વેકણ આવીને તું ફરી ગયો? લડવા આવ્યો તો તું? લડવા આવ્યો તો એ વડીલ, હે? તમે ઉંમર લાયક છો એટલે હું પાવર નહીં કરતો હો. હું આવ્યો તો લડવા, હા. પણ તમારી ઉંમર હું જોઈ અને હવે જતું કરું છું. હા એટલે વાપર મારી વાત તને ખબર નહીં હોય કે ચિયા ટાઈમે હું તને દળવા બેહાડી દેયો. મારી વાત સાંભળો. હા બોલ. હવે છે ને જે થઈ ગયું હવે બધું પતી ગયું એમ. પણ મને જતું કરતે આવડતું જ નહીં. અરે મને જતું કરતે આવડતું જ નહીં. તે ગીત ગાયું ને એ ઉપરથી તો મને એવું જ લાગે છે કે તું મને પટાવા આવ્યો તો. વડીલ, હે? તમને જતા કરું છું. વાપર મારી વાત. તમને જતા કરું, બાકી પૂછતા મારા ગામમાં આજે મારા હું કોઈ ના બોલે એવું? એવો છું હું. હા એવું એમ? એવું એમ? હે? દહીં વાત ના કરો. મારે જ પૂછવું છે હેડ તને. મારે જ પૂછવું છે તું કેવો છે? કેટલા માથા ભારે છે તું? કેટલા માથા વાળો છે કે હેડ? હે? મેં ચોગન કાઢેલા છે હા. કે ઉંમર લાયક ડોહા હોય ને એની પર હાથ નહીં ઉપાડતો ના કે બાકી એકથી થાપે ઊંધા પડો હમણે. તાર શોગન ના ફો. કે હેડ? મારે જ. મારે જ. વડીલ મન. હે? ઓ હેડ. મન. હે? એ વાપર મારી વાત. ઓસમ થઈને કે મુઢામ થઈને જીવ જતો રહે ની એ ખબર નહીં પડે તને. ઉએ શું કીધું તને કે વાપર હા ચેન્જીની ઓટડીમાં બે ઓટડીઓમાં હું આવ્યો છું. આ તારા ઉથી ચોથો છે. 4 જણ ગમાયા. હે 4 જણ મેં ગમાયા. હે શું કરું છે તારે કહે? ટ્રેક્ટર લેવા આવ્યો તો હાથ લઈ દે. ટ્રેક્ટર નથી હાથ લઈ દે. તારામ તાકાત જ લઈ જાય ટ્રેક્ટર. લઈ જા હેડ. ભૂલ થઈ ગઈ. આવડું મોટું તારું મોટું છે, આવડું મોટું તારું માથું છે. ટેસડે બેસ છે. ટેસડે બેસ. ભૂલ થઈ ગઈ. બેસ. માફી માંગ હવે. માફી માંગ. ભૂલ થઈ ગઈ. હાથ કોણ જોડશે? હે હાથ કોણ જોડશે? લે એ ભૂલ થઈ જાય વડીલ. એ નહીં મારું નામ ફૂમતાઈ છે અને હું હાથનો હાવ છૂટો છું. ગમે એવાને ભમાયા વગર રહેતો નહીં. સમજો? હે શું લાગે છે તું માફી માંગતે? હે કેટલા જણાને ભમાયા એટલે તારા ગામમાં? હે આ દુઠ્ઠી દાદાગીરી તું કના હોમે કરી? હે કના હોમે તે કરી? હે હવે નહીં બોલું લે પણ આવાથી કોઈ ના થાય. આવાથી કોઈ ના થાય. સમજો? હું જો લડવા આવ્યો તો હું તો કોના માટે? બે નાડી જોવે. મને ઉલાળો હોય ની તો બે નાડી જોવે. ઓય બાકી આ ધોકાથી આ બંકાન કોઈ ના થાય. વડીલ અમે તો લડતા નહીં. હા. અમને ઝઘડા તો ગમતા ચમ આવ્યો તો તું એકન? હું ટ્રેક્ટર જોવા આવ્યો હતો. જોવા જોઈ લ્યો. નીકળ. હાથ પગ હાથવી નીકળ હેડ. ઓ બાપા હેડ. આઈ ગયા છે ટકા ટ્રેક્ટર લેવા આવો ને આડો. તમારા ગામમાં જેટલા દાદા હોય એટલા. ખરેખર આજ ખેકર તારી જિંદગીમાં ધૂળ પડી ગઈ હો. આજ તે તારી આબરૂ તો કાઢી લે, પણ હંગાત મેં મારા ભાઈની આબરૂ કાઢી છે. ખરેખર મારા ભાઈની ગામમાં કેટલી ઇજ્જત છે. હું ગામમાં નીકળું ને તો પબ્લિક મને એવું કહેશે
કે ભૂપતજીનો ભાઈ આવ્યો ઓને ના બોલતા ન કે ભૂપતજી ની મેલી લ્યા અને વાપર્યું નહીં મેલું ટ્રેક્ટર કે લેતા આવો ને ભલા આદમી ચમ મેલીને આયા છો તાણે ડોહામાં કોઈ નહીં એટલે અરે મને જોઈને એની કગરી પડી બોલો ગળાની છોગન અંદર આવજો આવું છું એરો મને જોઈ અને તરત કગરી પડ્યો એટલે મને કે તમારા ભાઈ હતા મૂકી દો હોય એટલે કે ટ્રેક્ટર લેવા મેલો હું હાલ દઉં જો લેતા હડો જી બળે એમ તમને ઓય એટલે ઓયથી જ્યાં તાર તો કમ્પ્લેટ હતા પણ લંગડા તમે હેડો છો તો એ તો પગલા છી ગયો હતો ધૂળ ધોયા થયા છો માટી વળકી છે ઓ રબાઈન કિલ્યા હું વિચારું એવું તો નહીં થયું છેતરી ગયો મને ચમ છેતરી ગયો એટલે અરે મને સોળવાનો મોકો જ ના આલ્યો તમને માર્યા જબરદસ્ત જિંદગી પહેલી વહેલી માર ખાધી છે અને આજ ખબર પડી કે માર ખાવાથી આટલું દુખાય છે હવે હું તમે ઝાપટું લે હવે તમને બેટાડું હું એટલે તું તો જઈને જ આવ્યો છું તું પહેલા આબરૂ કઢાઈને જ આવ્યો છું તને આપણું કઢાઈ હા મારું 500 પાટણ